હેલો દોસ્તો, કેમ છે? મજામાં ને? તો મિત્રો, એઝ યુ નો તમને ખબર છે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે. તો હવે પછીનો લેક્ચર એ આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સનો નેક્સ્ટ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ ટોપિકમાં આપણે ભણ્યું કે પાવર ઇલેક્ટ્રોનિક્સ કેમાં એક ટોપિક હતો HCR એઝ અ ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી. ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યું. હવે મિત્રો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે HCR ની કેરેક્ટરિસ્ટિક્સ શું છે. HCR વર્ક કરે છે આપણે સમજ્યું, પણ એની ખરેખર એની કેરેક્ટરિસ્ટિક કેવી રીતે કરે છે અને તમે ભણી ગયા, તમે એવા પણ ભણ્યા હતા કે ભાઈ પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક ભણ્યા હતા ને, તો એવી જ કેરેક્ટરિસ્ટિક સેમ એના જેવી છે, પણ થોડોક માઇનર ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એ આપણે અહીંયા ભણવાના છે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. તમને ખાલી એક્ઝામમાં એવું પૂછે છે કે ડ્રો ધ HCR કેરેક્ટરિસ્ટિક્સ 3 માં ખાલી ડ્રો કરવાનું. જો ક્વેશ્ચન સમજજો, ક્વેશ્ચન ખાલી એટલો પૂછે ડ્રો ધ HCR characteristics, તો only for draw, not explain. તમારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, પણ તમને એમ કે ડ્રો એન્ડ એક્સપ્લેન, તો એ ક્વેશ્ચન 7 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાશે. ડ્રો એન્ડ એક્સપ્લેન કહે તો 7 માર્કનો ક્વેશ્ચન. only for you કે ડ્રો, તો ખાલી only for ડ્રો કરવાની છે. મુંજાતા નહીં, આ કેવી રીતે ડ્રો કરવાનું છે સમજાવું. પેલા સમજે શું છે ક્વેશ્ચન, કેવો પૂછે કે HCR ની લાક્ષણિકતા દોરી અને સમજાવો છે શું. તો આખે મિત્રો આ લાક્ષણિકતા છે એ એનોડ વોલ્ટેજ અને એનોડ કરંટ વચ્ચેનો ગ્રાફ દર્શાવે છે. પોઝિટિવ વોલ્ટેજ અને પોઝિટિવ કરંટ, નેગેટિવ વોલ્ટેજ અને નેગેટિવ કરંટ એવા કોઈ ગ્રાફ છે. અને આ ગ્રાફ ના આધારે આપણે કહી શકશું કે મારો HCR એ કેવી રીતે વર્ક કરે છે. જ્યારે હું પોઝિટિવ સપ્લાય આપું છું ત્યારે શું થાય, નેગેટિવ સપ્લાય આપું ત્યારે શું થાય, ક્યાં ફેરફારો થાય છે એ આપણે સમજવાનું છે આ ગ્રાફમાં. તો આ સમજવા માટેના 3 મોડ છે. મોડ એટલે કે 3 મોડ છે. ફર્સ્ટ મોડ રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ કન્ડક્શન મોડ. કેટલા મોડ? 3 મોડ. રિવર્સ બ્લોકિંગ, ફોરવર્ડ બ્લોકિંગ અને ફોરવર્ડ કન્ડક્શન. ફોરવર્ડ બ્લોકિંગ મોડને કહેવાય ઓફ કન્ડિશન કહેવાય HCR ની, અને ફોરવર્ડ કન્ડક્શન માં એવો એનો મતલબ HCR will be turn on એવો. ઓકે, હવે રિવર્સ બ્લોકિંગ મોડ છે, તો આ મોડમાં શું થાય અને એ મોડમાં ખરેખર થાય તો કેવી કેરેક્ટરિસ્ટિક્સ મળે અને કેવી રીતે મેં ડ્રો કર્યું એ તમને સમજાઈ જશે. તો સૌપ્રથમ જોઈએ કે જ્યારે કેથોડ, જ્યારે આ નોડ PN આપણે જે HCR છે, હવે PN માં જ્યારે એનોડ આ કેથોડ, હવે એનોડ ને શું કીધું કે એ કેથોડ પોઝિટિવ, એટલે કેથોડ કેવો છે ભાઈ મારો પોઝિટિવ, અને એનોડ ને નેગેટિવ, એટલે એનોડ છે મારો નેગેટિવ. જ્યારે નેગેટિવ સપ્લાય મળે છે એનો મતલબ કે જ્યારે હું whenever we apply negative supply, it means આપણને ખબર છે HCR works on AC supply. HCR છે AC સપ્લાય પર વર્ક કરે, એટલે એમાં પોઝિટિવ સપ્લાય, નેગેટિવ સપ્લાય, પોઝિટિવ નેગેટિવ સાયકલ આવવાની છે. પણ જ્યારે એનો મતલબ આની પહેલા નેગેટિવ સપ્લાય આવી હશે કે નહીં? ઓકે, તો એ નેગેટિવ સપ્લાય ની અત્યારે વાત કરું છું. નેગેટિવ આવી સપ્લાય, નેગેટિવ અહીંયા સાયકલ આવી, અહીંયા પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ સાયકલ આવી, તો નેગેટિવ સાયકલ એનોડ માં આવશે, કેથોડ માં આવશે પોઝિટિવ. ત્યારે HCR કેવો બને? રિવર્સ બાયસ. કેવી રીતે? જેવી જ રીતે ડાયોડ ને આપણે અલગ પોલારિટી આપી, પોઝિટિવ ની સાથે નેગેટિવ જોડ્યું અને નેગેટિવ ની સાથે પોઝિટિવ જોડ્યું, એનોડ ની સાથે નેગેટિવ જોડ્યું અને કેથોડ ની સાથે હું પોઝિટિવ જોડું, ત્યારે મારો ડાયોડ રિવર્સ બાયસ માં આવે. સેમ એવી રીતે મિત્રો મારો HCR પણ રિવર્સ બાયસ માં આવે. ઇટ મીન્સ જ્યારે કેથોડ પોઝિટિવ અને એનોડ નેગેટિવ ને સપ્લાય મળે ત્યારે HCR રિવર્સ બાયસ બને. કેવી રીતે? J1 અને J3 રિવર્સ બાયસ માં જોઈ શકો કે નહીં? અહીંયા પોઝિટિવ છે, એનોડ પોઝિટિવ, આ કેવો નેગેટિવ સપ્લાય આપું છું, અને આ મારું છે P ટાઈપ સેમીકન્ડક્ટર કેવો હોય? પોઝિટિવ હોય એ નેગેટિવ. આ N ટાઈપ સેમીકન્ડક્ટર આપું છું પોઝિટિવ. એનો મતલબ J1 અને J3 કેવા? રિવર્સ બાયસ માં આવ્યા. બટ J2 જંક્શન ઈ કેવા આવ્યો? ફોરવર્ડ બાયસ માં આવ્યું કે નહીં? ઓકે, આ ડિવાઇસ ડાયોડની જેમ વર્ક કરવા લાગશે, એટલે કે રિવર્સ બાયસ. અને મિલી એમ્પિયર આપણને ખબર છે કે રિવર્સ બાયસ હોય, પણ મેં તમને આપણે ECC માં ભણી ગયા છો, રિવર્સ બાયસ માં પણ
માઇક્રો એમ્પિયર અથવા મિલી એમ્પિયરમાં સ્મોલ અમાઉન્ટમાં કરંટ ફ્લો થતો હશે અને એ કરંટને તમને ખ્યાલ છે લીકેજ કરંટ કહેવાય અને એ લીકેજ કરંટ મિલી એમ્પિયરના ટર્મ્સમાં હશે અને આ મિલી એમ્પિયરના ટર્મ્સમાં લીકેજ કરંટ થાય કઈ કન્ડિશનમાં રિવર્સ એટલા માટે કીધું એને રિવર્સ લીકેજ કરંટ ઓકે સમજી રિવર્સ લીકેજ કરંટ કીધું અને કરંટ ફ્લો થવા લાગશે આ રિવર્સ બ્લોકિંગ સ્ટેટ એનો મતલબ રિવર્સ બ્લોકિંગ સ્ટેટ ને જ આપણે ઓફ સ્ટેટ કહેવાય છે જે ઓપી ઓ થી પી મે દર્શાવ્યું છે એનો મતલબ આ જે છે કરંટ છે શું મિત્રો આ જે વેલ્યુ છે એ રિવર્સ કેવું થયું કે આ વસ્તુ કરંટ નો સાથે છે કે નહીં તો કરંટ આ છે ખરેખર આના સરખે સાથે જો તો રિવર્સ વોલ્ટેજ થયો પણ આની સાથે કરસ્પોન્ડિંગ જો તો રિવર્સ બ્લોકિંગ મોડ એટલે કે રિવર્સ કરંટમાં નેગેટિવ માં કરંટ ફ્લો થવા લાગશે અને એ નેગેટિવ માં ફ્લો થયો કરંટ એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ અને નેગેટિવ સપ્લાય મળે છે એના માટે કીધું એને બ્રેકડાઉન વોલ્ટેજ ઓલામાં તો ની વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ આમાં પણ આવે છે ની વોલ્ટેજ અથવા બ્રેકડાઉન વોલ્ટેજ જો રિવર્સ વોલ્ટેજ વધારવામાં હજી હું વોલ્ટેજ છે હજી આ વોલ્ટેજ ની આખી લાઈન છે મિત્રો વોલ્ટેજ હું વધારતો જાઉં બ્રેકડાઉન થાય જે VBR દર્શાવે છે અને HCR માં કરંટ નું મૂલ્ય એટલું બધું વધી જાય મિત્રો એટલું બધું વધી જાય અને HCR માં થઈ જાય કેવો ડેમેજ થઈ જાય શું થઈ જાય HCR વાળો ડેમેજ અને પરિણામે HCR કેવો થઈ જાય ઓપન સર્કિટ તરીકે વર્ક કરવા લાગે અને આ જ સ્ટેજ ને કહેવાય રિવર્સ બ્લોકિંગ મોડ તો મિત્રો સૌપ્રથમ આપણે જે મેં આ ડાયાગ્રામ ડ્રો કર્યો તો સૌથી સ્ટાર્ટિંગ ક્યાં થયું તો આ ફર્સ્ટ પોઝિશન છે રિવર્સ બ્લોકિંગ મોડ હવે આપણે નેક્સ્ટ પોઝિશન ભણવાનું છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ હવે મિત્રો કે હવે છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ તો ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં શું થાય કે ભાઈ જ્યારે હવે નેગેટિવ સાયકલ આવે કે હવે કેવી આવશે પોઝિટિવ તો પોઝિટિવ સાયકલ આવે ત્યારે એનોડ મારો કેવો બનશે એનોડ મારો મિત્રો બનશે પોઝિટિવ અને કેથોડ કેવો બનશે નેગેટિવ તો જ્યારે એનોડ ને પોઝિટિવ સાથે અને કેથોડ ને જો નેગેટિવ સાથે કનેક્ટ કરવામાં આવે ત્યારે HCR કેવો આવશે ફોરવર્ડ બાયસ માં શું કામ કે ભાઈ J1 અને J3 કેવો છે વધારેમાં વધારે ફોરવર્ડ બાયસ છે J2 કેવો આવશે રિવર્સ બાયસ માં J1 અને J3 કેમાં ફોરવર્ડ બાયસ માં આવ્યા અને J2 છે એ રિવર્સ બાયસ માં આવ્યું પણ તમને ક્વેશ્ચન થાય સાહેબ કે ભાઈ J2 રિવર્સ બાયસ માં આવ્યું તો કરંટ થોડો ફ્લો થાય આ તો એવું થયું કે ભાઈ એક હું અહીંયા ઊભો છું બરાબર તમે સામે ઊભા છો તો મારે અહીંયાથી કૂદકો મારવો હોય વચ્ચે ખાઈ છે તો કેમ કૂદકો મારશો ન મારી શકું પણ મિત્રો ખાઈ નાની છે એનો મતલબ અહીંયા J2 છે રિવર્સ બાયસ ભલે હોય પણ આ ફોરવર્ડ કરંટ એટલો બધો હાઈ હશે મિત્રો કે ઈઝીલી ફ્લો થવા લાગશે જો સમજો હવે J1 અને J2 ફોરવર્ડ બાયસ માં આવ્યો અને J2 રિવર્સ બાયસ માં આવ્યો એનો પરિણામે જે સ્મોલ કરંટ ફ્લો થયો જે અહીંયા જેવું જે સ્મોલ કરંટ ફ્લો થાય છે તેને આપણે ફોરવર્ડ લીકેજ કરંટ કહેવાય કે અહીંથી J1 અને J3 કરંટ ફ્લો થવા લાગશે હવે જો એ ક્યાંથી O થી M દર્શાવેલો છે ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં જે લીકેજ કરંટ ફ્લો થવા લાગશે ઓકે અહીંયા સુધી પહોંચ્યા અહીંયા સુધી વાત કરું છું O થી M આ શું તો ફોરવર્ડ જે આ જેટલો દર્શાવે છે એ શું દર્શાવે ફોરવર્ડ લીકેજ કરંટ તમને દર્શાવે છે જેને OM દર્શાવે છે આ ફોરવર્ડ FD એટલે મિત્રો શોર્ટ લખ્યું છે સમાપ્ત નથી એટલા માટે ફોરવર્ડ લીકેજ કરંટ ઓછો હોવાથી HCR માં હાઈ ઇમ્પિડન્સ છે એનો મતલબ કે ભાઈ આપને ખબર છે કે અહીંયા રિવર્સ બાયસ છે તો રિવર્સ બાયસ માં શું હવે હું જેમ વધારતો વોલ્ટેજ વધારતો જાઉં તો આ ખાઈ મોટી થઈ જાય એનો મતલબ રિવર્સ બાયસ આ છે આ જંકશન મોટું થતું જાય ઇલેક્ટ્રોનને કૂદકા મારી કે નહીં કૂદકા ન મારી કે એનો મતલબ પરિણામે ઇમ્પિડન્સ કે રેઝિસ્ટન્સ બહુ હાઈ થઈ ગયો અને કરંટ કેવો બહુ માઇનર હોય એનો કરંટ બહુ માઇનર હોય તો HCR ક્યાંથી મારો શરૂ થાય HCR કે હું ચાલુ થાય નહીં તમે વધારે કરંટ આપો તો એનો મતલબ HCR વેલ્યુ શું થાય છે ઓપન સર્કિટ અને ફોરવર્ડ બ્લોકિંગ મોડ માં આવ્યો તો એનો મતલબ રિવર્સ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ બ્લોકિંગ મોડ બંનેમાં મારો HCR ઓફ ને ઓફ જ રહેશે તો પહેલામાં શું હતું રિવર્સમાં અહીંયા શું હતું અહીંયા મારો HCR કેમ ઓફ થયો ડ્યુ ટુ ધીસ રિવર્સ કરંટ ઓકે રિવર્સ બાયસ લીધે બટ ફોરવર્ડ બ્લોકિંગ માં કેમ ઓફ થયો
કારણ કે મિત્રો અહીંયા ફોરવર્ડ બ્લોકિંગમાં J1 J3 શું થયું, J1 અને J3 ફોરવર્ડમાં આવી ગયા, પણ આ J2 છે એ શું થયું, કરંટ એટલો બધો આપણે આપતા નથી, એટલા માટે ફોરવર્ડ બ્લોકિંગ મોડમાં બહુ માઇનર કરંટ ફ્લો થાય છે અને પરિણામે કરંટ ફ્લો થઈ શકતો નથી, હાઈ મોડમાં કરંટ ફ્લો થઈ શકતો નથી અને પરિણામે મારો HCR કન્ડક્શન મોડમાં આવતો નથી અને એટલા માટે એને ઈ સ્થિતિમાં મેં કીધું ઓફ કન્ડિશનમાં કીધું. હવે મિત્રો જે નેક્સ્ટ પોઝિશન છે એ છે ફોરવર્ડ કન્ડક્શન મોડ. મિત્રો જોઈએ ફોરવર્ડ કન્ડક્શન મોડમાં શું થાય. હવે ફોરવર્ડ કન્ડક્શન માં શું થાય, હવે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં એવું થશે મિત્રો કે જ્યારે એનોડ ટુ કેથોડ, બરોબર, એનોડ ટુ કેથોડ એટલે મેં તમને આપણે દોરેલું હતું કે ભાઈ PN 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 આ એનોડ મારું કેથોડ અને ગેટ પલ્સ. તો હવે હવે પાછો કેવો, હજી આપણે સપ્લાય કેવો પછી એનોડ ટુ કેથોડ વોલ્ટેજ. હવે જ્યારે એનોડ ટુ કેથોડ ફોરવર્ડ વોલ્ટેજ છે એ ફોરવર્ડ વોલ્ટેજ આપણે હું વોલ્ટેજમાં વધારો કરું, જ્યારે એનોડ ટુ કેથોડ ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે ત્યારે J1 J2 અને J3. હવે J2 પણ શું કહેવા છે, J2 છે એનો બ્રેકડાઉન થશે અને J2 બ્રેકડાઉન થશે અને પરિણામે J2 એ ફોરવર્ડ બ્રેકડાઉન, J2 ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ બને છે, એટલે કે જેનો બ્રેકઓવર વોલ્ટેજ થાય છે, બ્રેકઓવર વોલ્ટેજ થાય છે અને પરિણામે પોઈન્ટ M થી ક્યાં બ્રેકડાઉન થયો અને પોતે ક્યાં M થી ક્યાં પહોંચી ગયો N પોઈન્ટે અને E થશે પોઈન્ટ M થી શિફ્ટ થઈને ક્યાં પહોંચશે N પોઈન્ટે પહોંચશે, N પાસે પહોંચે છે અને જે હજી આપણે વોલ્ટેજ વધારી અને પરિણામે જે NK, બરોબર, NK અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે. જે NK એ ફોરવર્ડ કન્ડક્શન મોડ દર્શાવે છે અને HCR છે એ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી, HCR છે એ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી અહીંથી મોડમાંથી ક્યાં શિફ્ટ થયો ફોરવર્ડ કન્ડક્શન મોડમાં અને એ છે લાવવા માટે આપણે શું પોઝિટિવ ગેટ પલ્સ આપ્યું ને, તો પોઝિટિવ ફોરવર્ડ બ્લોકિંગ મોડમાંથી ફોરવર્ડ કન્ડક્શન મોડમાં લાવવા માટે મેં પોઝિટિવ ગેટ પલ્સ આપ્યું અને એ હંમેશા ક્યાં વચ્ચે મૂકવામાં છે, એનોડ થી કેથોડ ની વચ્ચે જ આપણે પોઝિટિવ ગેટ પલ્સ આપી છે. તો આમ HCR ને કન્ડક્શન મોડમાં લાવવા માટે આપણે ડિવાઇસને એનોડ ટુ કેથોડમાં પોઝિટિવ ગેટ પલ્સ આપી તો મારો HCR શું થાય છે, એમાં થાય છે ઓન, HCR ઓન થાય છે અને પરિણામે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવે છે. તો આ આખી હતી HCR ની કેરેક્ટરિસ્ટિક્સ. સમજણ મિત્રો, તો HCR કેવી રીતે વર્ક કરે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ તો સમજાઈ ગયું, પણ આમાં બે વસ્તુ લખ્યા છે, લેચિંગ કરંટ. ઓકે, તો લેચિંગ કરંટ કોને કહેવાય વસ્તુ યાદ રાખજો મિત્રો. જો ગ્રાફ કેમ દીધો, જો ફટાફટ દીધો, અહીંયા કરંટ, અહીંયા વોલ્ટેજ, અહીંયા એનોડ કરંટ. તો પહેલા શું થાય આપણને ખબર છે, પહેલા ખરેખર શું થાય આ O પોઈન્ટ. ઓકે, હવે પહેલા શું થાય રિવર્સ બ્લોકિંગ મોડ. તો રિવર્સ બ્લોકિંગ મોડમાં ઓલરેડી નેગેટિવ સપ્લાય આવ્યો હશે, નેગેટિવ શરૂ કરે, નેગેટિવ થાય એટલે પોઝિટિવ એનોડ ટુ નેગેટિવ અને તમે તમારી મટીરીયલમાં જોતા હશો ફર્સ્ટ કન્ડિશન એનોડ ને નેગેટિવ સપ્લાય આપું છું અને કેથોડ ને આપું છું પોઝિટિવ સપ્લાય, એટલે રિવર્સમાં એટલે કે રિવર્સ ફેઝમાં વર્ક કરશે. J1 અને J3 રિવર્સ ફેઝમાં, J2 will be ફોરવર્ડ ફેઝમાં, એટલે રિવર્સમાં કરંટ ફ્લો થવા લાગશે અને એક એવું કન્ડિશન આવશે કે બ્રેકડાઉન થશે એટલે ડાયરેક્ટ હાઈ અમાઉન્ટ કરંટ ફ્લો થવા લાગશે અને HCR મારો બળી જાય, HCR લાગશે ઓપન સર્કિટ અને એ ઓફ થઈ જાય. તો આ જે પોઈન્ટ છે એને કહેવાય બ્રેક રિવર્સ અને એ સમય થોડોક આ જે કરંટ ફ્લો થયો, આ કરંટ ફ્લો એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ અને જે મોડે જે સમય જે પોઈન્ટે બ્રેકડાઉન થયું એને થયું રિવર્સ બ્લોકિંગ સ્ટેટ.
ત્યાંથી આગળ જઈએ, આ O પોઈન્ટ થી O થી P સુધીનો ટાઈમ છે, પછી P થી O થી P અને P થી પછી Q પોઈન્ટ. હવે O થી ધીમે ધીમે હવે હું ફોરવર્ડ બ્લોકિંગ મોડ, હવે ધીમે ધીમે સપ્લાય વોલ્ટેજ આપું એટલે મારો હવે એનોડ ને આપું છું પોઝિટિવ સપ્લાય અને કેથોડ ને આપું છું નેગેટિવ. એટલે ફોરવર્ડ માં આવ્યો અને એ ફોરવર્ડ બ્લોકિંગ માં મોડમાં આવ્યો એટલે કે થોડો ફોરવર્ડ લીકેજ કરંટ થોડોક મનો ફ્લો થવા. શું કામ કે J1 અને J3 એ આવ્યા ફોરવર્ડ બાયસ માં અને J2 આવ્યો રિવર્સ બાયસ માં, એટલે થોડોક અમાઉન્ટમાં કરંટ ફ્લો થવા લાગશે. ઓકે, પણ જે મને દોસે O2M, પણ એવું થશે મિત્રો આ જે કન્ડિશન છે, ઓકે, એ કન્ડિશન પછી શું થશે, હજી થોડોક વોલ્ટેજ આપું તો એ પોઈન્ટ શું થાય, આ એ જે પોઈન્ટ છે M થી શિફ્ટ ક્યાં થઈ, M થી શિફ્ટ થઈને ક્યાં પહોંચે છે, ઈ N પાસે, એટલે કે અહીંયા, અને ત્યાંથી પછી શું થાય, અહીંથી ધીમે ધીમે આગળ થોડો વધી વોલ્ટેજ આપું છું. જેવો થોડોક હજી હાઈ વોલ્ટેજ આપવા મળીશ ડાયરેક્ટ હાઈ માં આવશે અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે, અને ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે અને પરિણામે મારો ડાયોડ ઓન થઈ જશે. પણ આમાં એક ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે મિત્રો, એ બે ડેફિનેશન તમને કરાવું. કઈ એક ડેફિનેશન છે હોલ્ડિંગ કરંટ. એક્ઝામમાં પૂછાય કે હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? શું છે મિત્રો હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? હોલ્ડિંગ કરંટ તો HCR ઓન થઈ ગયા પછી, HCR ઓન થઈ ગયા પછી તેને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે, તેને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે આપવો પડતો અથવા જોઈતો કરંટ ને હોલ્ડિંગ કરંટ IH કહે છે. તો એક્ઝામમાં આ જે એક્ઝામમાં છે એ મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે મિત્રો. ઓકે, શું છે હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? કે HCR ઓન થઈ ગયો ઓન કન્ટિન્યુઅસ થઈ ગયો, પણ તેને કન્ટિન્યુ ચાલુ રાખવો છે તો એની માટે આપવો પડે થોડોક તો કરંટ હોય ને. હવે વસ્તુ મેં કોઈ પણ વ્યક્તિને પકડી રાખી તો કન્ટિન્યુ મારે પકડી રાખવી પડે તો ભાગી ન જાય. લૂઝ મૂકતો તો વહી જવાની છે. એવો જ રીતે જો એસએન થોડે કન્ટિન્યુ રાખવો છે તો શું કરવું પડે ભાઈ? એને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે મિનિમમ જોઈતો કરંટ તો આપવો જ પડે તો જ ઈ ચાલુ ચાલુ રહે. તો એવા કરંટ છે એને કહેવાય હોલ્ડિંગ કરંટ. ઓકે, હવે બીજી ડેફિનેશન છે, એ ડેફિનેશન નામ છે લેચિંગ કરંટ. હવે જોઈએ લેચિંગ કરંટ. તો લેચિંગ કરંટ શું છે? પેલું હતું હોલ્ડિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ એવું કે ભાઈ ચાલુ થઈ ગયા પછી ઓછામાં ઓછો જોઈતો એનો કરંટ એને હોલ્ડિંગ કરંટ. પણ લેચિંગ કરંટ શું કે લેચિંગ કરંટ એટલે કે HCR ને હવે ઓફ સ્ટેટ છે. HCR નું જ્યારે ઓફ સ્ટેટ હોય, ઓફ સ્થિતિમાંથી અથવા ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં લાવો છે. ઓફ સ્ટેટમાંથી ક્યાં છે? ઓન સ્ટેટ. સ્ટેટ એટલે સ્થિતિ. ઓકે, ગુજરાતીમાં લખી દો સ્ટેટ એટલે સ્થિતિ. ઓફ સ્થિતિમાંથી ઓન સ્થિતિમાં લાવવા માટે જે આપણે પોઝિટિવ કરંટ લાવવા માટે આપવો પડતો પોઝિટિવ કરંટને શું કહેવાય? લેચિંગ કરંટ એટલે કે IL કહે છે. સમજાણું વસ્તુ મિત્રો? તો આ શું હતું કે લેચિંગ કરંટ કોને કહે? તો લેચિંગ કરંટ છે ને મિત્રો, લેચિંગ કરંટ યાદ રાખજો હંમેશા હોલ્ડિંગ કરંટ કરતા કેટલા ગણું? 3 ગણો હશે. હું કીધું કે લેચિંગ કરંટ કોને કહેવાય? કે HCR ને ઓફ છે એટલે બંધ છે. બંધમાંથી ચાલુ કરવો છે તો એની માટે જે પોઝિટિવ કરંટ આપો, પોઝિટિવ કરંટ આપતા તો પોઝિટિવ કરંટ આપવો પડે એને કહેવાય લેચિંગ કરંટ. અને આ લેચિંગ કરંટ હંમેશા તમને ખ્યાલ જ છે, કોઈ પણ વસ્તુ બંધ હોય એમાંથી ચાલુ કરવું હોય તો વધારે આપણે ફોર્સ કરવું પડે.
વધારે કરંટની જરૂર પડે. તે કેટલા ગણો છે? 3 ગણો. કોના કરતા? હોલ્ડિંગ કરંટ કરતા. એટલે કે હંમેશા કોણ વધારે હશે? ઓબ્વિયસ વાત છે, લેચિંગ કરંટ વધારે હશે. કોના કરતા? હોલ્ડિંગ કરંટ કરતા. એટલા જ માટે કીધું કે જે હંમેશા હોલ્ડિંગ કરંટ કરતા કેટલો પડશે? 3 ગણો. કેટલા ગણો? 3 ગણો છે. સમજાણું? તો વસ્તુ યાદ રાખજો. તો આજના લેક્ચરમાં આપણે શું કર્યું? HCR ની કેરેક્ટરિસ્ટિક્સ. HCR ની કેરેક્ટરિસ્ટિક્સમાં કેટલા મોડ? 3 મોડ. રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ બ્લોકિંગ મોડ અને ફોરવર્ડ કન્ડક્શન મોડ. રિવર્સ બ્લોકિંગ અને ફોરવર્ડ બ્લોકિંગમાં બંને સ્થિતિમાં મારો HCR છે ઈ ઓફ રહે. ફોરવર્ડ કન્ડક્શન થાય ત્યારે મારો HCR ઓન થાય. પછી અમે બે ડેફિનેશન પડી. કઈ કઈ? એક છે લેચિંગ, એક છે હોલ્ડિંગ, અને હજી એક ડેફિનેશન છે એ છે કયો છે? બ્રેક ઓવર વોલ્ટેજ. બ્રેક ઓવર વોલ્ટેજ એટલે કે જે કન્ડિશનમાં મારો વોલ્ટેજ ફોરવર્ડ દિશામાં વહન કરવાનું ચાલુ કરે, ઓકે, એને કહેવાય. તમે બુકમાં લખજો. અને એ સ્થિતિએ અચાનક કરંટનો વધારો થાય. જેમ કે બધું બ્રેકડાઉન વોલ્ટેજ, ઓકે, જે વોલ્ટેજે કરંટનું અચાનક વધારો થવા મળે એને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ, તો બ્રેક ઓવર વોલ્ટેજ. ઓકે, તો એક નાનો તો પોઈન્ટ જોઈએ એ છે એપ્લિકેશન ઓફ HCR. હવે HCR છે